સારા દરવાજા ખાતે જમીનમાં ભૂવો પડતા ખસેડાયેલી છત્રપતિ શિવાજીની પ્રતિમાને પુનઃસ્થાપિત કરવા આજરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા નવસારીના સાંસદ CR પાટીલના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી। સહારા દરવાજા ખાતે જમીનમાં ભૂવો પડતા ત્યાંથી ખસેડાયેલી છત્રપતિ શિવાજીની પ્રતિમાને ક્યાં મૂકવી તે અંગે ચર્ચા વિચારણા બાદ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા છત્રપતિ શિવાજીની પ્રતિમાને ઉમરવાડા ન્યૂ બોમ્બે માર્કેટ સામે ગાર્ડન સર્કલમાં પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધા બાદ તેનો મરાઠી સમાજ દ્વારા વિરોધ કરાયો હતો। જોકે મરાઠી સમાજના વિરોધ વચ્ચે આજરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા નવસારીના સાંસદ અને મરાઠી નેતા એવા CR પાટીલ અને મેયર નિરંજન ઝાંઝમેરાના હસ્તે શિવાજીની પ્રતિમાને પુનઃસ્થાપન કરવા માટે ખાતમુહૂર્ત કરાયું હતું। છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા વર્ષો પહેલા સુરત સારા દરવાજા મૂકવામાં આવેલી હતી અને સુરતનો રિંગ રોડનો ઓવરબ્રિજ જ્યારે બનાવવામાં આવ્યો તો એ પ્રતિમા નહીં હટાવે તો સારા દરવાજા પહેલાં એ ઓવરબ્રિજ નીચે ઉતારવો પડે, એના કારણે ટ્રાફિકની સમસ્યા મોટી ઊભી થાય એવું હતું અને એટલા માટે મહાનગરપાલિકાએ અમારો સંપર્ક કર્યો હતો અને અમે ત્યારે તાત્કાલિક અસરથી એમને એ પ્રતિમાને સાઈડમાં મૂકી હતી અને ત્યારે જ એક ઠરાવ પણ નક્કી કરીને આપવામાં આવ્યો હતો કે અન્ય જગ્યાએ આપણે એ પ્રતિમાની સ્થાપના કરીશું, સારી જગ્યા જે બતાવશો તે કરીશું। વરસાદના સમયમાં જે પ્રતિમા નવી જગ્યાએ મૂકેલી ત્યાં થોડું ડેમેજ થયું નીચે અને એના કારણે એને ફરીથી પુનઃસ્થાપન કરવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ અને એટલા માટે સારા દરવાજા જે એક ઐતિહાસિક સ્થળ છે કે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજે સુરતમાં આવ્યા હતા ત્યારે આ સારા દરવાજા પર રાત્રિ રોકાણ કર્યું હતું, ત્યાં આ પ્રતિમા મૂકવા માટે નક્કી કરવામાં આવ્યું છે અને આજે એનું ભૂમિપૂજન થયું છે। થોડા દિવસમાં એની સ્થાપના કરવામાં આવશે। જે રીતે બ્રિજ બનવામાં આવશે ભવિષ્યમાં ત્યાર પછી અહીંયાથી હટવામાં આવશે। આ જગ્યા પર બ્રિજ બનવાની હવે કોઈ શક્યતા નથી। ટેકનિકલી એ ચેક કરાવી લીધું છે કે નજીકના કે ભવિષ્યમાં દૂરના ભવિષ્યમાં પણ અહીંયા બ્રિજ બને એવી શક્યતા જ નથી। રેલવે લાઇન આવવાને કારણે અને એટલા જ માટે આ જગ્યા પસંદ કરી છે કે ફરીથી એમને હટાવવાની જરૂર નહીં પડે, પણ શહેરના હિતમાં જેટલી વાર હટાવવાની જરૂર પડશે એમાં અમે શિવાજી પ્રેમી બધા જ તૈયાર છીએ અને જરૂર પડશે તો અમે એમાં હટાવીશું। શિવાજીની પ્રતિમાને પુનઃસ્થાપિત કરવા માટે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત સરકારના દંડક અજય ચોકસી, મંત્રી, ધારાસભ્યો, નગરસેવકો તથા ભાજપીઓ અને મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।